કરે મહારાજ સિંહ તો કે આયા લાલા આવશે તો કે હા આવશે, એને પરણવાનું સ્વીકાર્યું તો કે હા. રુક્ષ્મણીને એમ થયું સમાચારની આદત મારે આને શું બક્ષીસ આપ્યું, એટલો હર્ષ કર્યો. અને એવા અમૂલ્ય સમાચારો છે કે એ સમાચારના મૂલ્યની બરાબરી કરી શકે એવી કઈ ભેટ મારે આ બ્રાહ્મણને આપી. આ સમાચાર અમૂલ્ય છે અને અમૂલ્ય સમાચારની બરાબરી કરે એવી કોઈ મૂલ્ય આપી દે, વસ્તુ આપી દે મૂલ્યવાન. શું આપવું? હાર તો કે નહીં, આ સમાચારની બોલે સોનું ન આવે. હીરા જડિત યજ્ઞો હારે કોઈ નહીં, હીરા મોતી માણેકના. બે હાથ જોડી નમસ્કાર કર્યા છે બ્રાહ્મણ. નમસ્કાર ની અંદર મહામૂલ્ય ભેલું છે, જે મૂલ્ય ભૌતિક વસ્તુથી માપી શકાતું. બે હાથ જોડી કોઈને તમે હૃદયપૂર્વક નમસ્કાર કરો ને એની અંદર તમામ વસ્તુ આવી જાય. બે હાથ ઓરડોથી ગામને શણગારવામાં આવી. હવે રુક્ષ્મણી પોતે શણગાર સજી અને બની ઠરીને તૈયાર થઈ. બ્રાહ્મણની સ્ત્રીઓ આવે, બ્રાહ્મણ સ્ત્રીઓ આવી રુક્ષ્મણીને અભિષેકની તૈયારી કરે છે, કરાવે છે. પાર્વતીના મંદિરે અંબાજીને પૂજવા માટે જવાની તૈયારી કરે છે રુક્ષ્મણી. સાથે થાળ કર્યા છે, ભોગની સામગ્રી લાવ્યા છે. કન્યા પાસે બ્રાહ્મણની સ્ત્રીઓએ ધૂપ ને દીપ ને અક્ષત ને અબીર ગુલાલ ને માતાના મૂર્તિ ઉપર ચડાવ્યા અને પાર્વતીની પૂજા કરી. ગિરિરાજના કિશોરી અહીંયા રુક્ષ્મણી પર આવે છે. કવિઓએ ઘણું વર્ણન કર્યું. સાથે લીધો છે ભાઈ સાહેલડી સંગાત જો. અરે રુક્ષ્મણી ચાલ્યા રે અંબાજીને સાહેલી કેરો સાથ જો. અરે હા ચંદ્ર ગગરો રે વેલેરા પધારજો. આવો આવો તમે અર્થોગ્રા કેરા ભરતારજો. ચંદ્ર ગગરો પાર્વતીની મૂર્તિની પૂજા કરી માગે છે કે હે માં, તમે તો જગત જનની છો અને કોઈ દીકરી પોતાની માતાની પાસે એવો ઉચ્ચાર ન કરી શકે કે મને અમુક વર મળે, ન બોલી શકે. કોઈ દીકરીની જીભ એવી નહીં ઉપડે માની પાસે, માવતરની પાસે કે મને આવો વર મળે, ન બોલી શકે. એટલે હે માં, મન જાહી રાચે હું દિલહી સોઈ વર સહજ સુંદર થાય. મારા મનમાં જે કાંઈ ભાવ છે એ તમે પૂરા કરો. મન જાહી રાચે હું મિલહી સોઈ વર સહજ સુંદર સાવર. માં પણ ત્યાં તો એ અંબિકા દેવી છે, એના મૂર્તિના ગળામાં જે ફૂલની માળા પહેરાવી એ માળાના ફૂલના નીચે ભર્યા અને રુક્ષ્મણીએ ફૂલના લઈ પોતાની આંખે અને મસ્તકે ચડાવ્યા. જાણે દેવી એમ કહેતા હોય કે તારા મનનો માંગેલો સાંભળ્યો તને મળશે. અરે ચંદ્રા કઠો કેજો રે વેલેરા પધારજો. આવો આવો તમે સુભદ્રા કેરા વીરજો. અરે રુક્ષ્મણી ચાલ્યા રે અંબાજીને દેજો દેજો મને એ સામળીઓ ભરતારજો. દેજો દેજો મને સામળીઓ ભરતારજો.
પરિપૂર્ણ કરી અને રુક્ષ્મણીજી બહાર નીકળ્યા. બ્રાહ્મણની સ્ત્રીઓ, પછીનો સમાજ અને હસ્તીથી ચાલતા ચાલતા રુક્ષ્મણીજી ત્યારે ગામની ભાગોળે આવ્યા. આ મંદિર ગામની બહાર હતું એટલે હવે ભાગોળે આવે. મંદિરની પૂજા કરી ભાગોળમાં આવે તો કઈક અસ્ત્ર શસ્ત્ર વાળા રાજવીઓ આવી ગયા. શિશુપાળ જાન લઈને આવ્યો હતો બારાત. કઈક ત્યાં યુદ્ધાવો રુક્મિણીનું અદભુત રૂપ જોયું. રૂપ જોઈ અને એ જે બધા ઘોડેસવારો હતા એ ચિત્તનો હાથ ભૂલી ઘોડાઓ ઉપરથી પડવા મળ્યા. પુરાણોમાં આની ચર્ચા, પુરાણોમાં આ કથાને બહુ સરસ રીતે સુંદર રીતે વર્ણવી છે. એના વર્ણનો આવે કે રુક્મિણીના અદભુત રૂપને જોઈ અને આ પાપડ વગડા મરી શરીર વાળા એ પુરુષો દેહનું ભાન ભૂલવા પડવા. અદભુત રૂપ વાળા રુક્મિણી જગત જનની છે અને માતાના રૂપના વખાણ પુત્રથી ન થઈ શકે છતાં પણ કહેવું પડે કે આ માં અદભુત રૂપાળા. એવા રૂપના અંબાર જયારે રુક્મિણી નીકળ્યા આમ નજર કરે છે સમાજમાં, જોવે કે આમાં સુરવીરો ઘણા છે પણ મારા મનનો માન્યેલો જેને માથે ઈચ્છનું ભોગવે છે, જેના કાનમાં મકરાકૃત કંડળ છે, જેને પોતાના ગળામાં કૌસ્તુભ નામનું રત્ન પહેરેલું છે, જેને પીળા પિતાંબરના જે ચાહક છે, જેનો વાન છે ઘનશ્યામ છે, એ મારો મનનો માનેલો. મન વાંછિત ગોપાલ હજી દેખાતો નથી. આકળ વ્યાકળ થાય છે. અરે નહીં આવે તો હું શું કરીશ? વીજળીનો ચમકાર થાય ત્યાં લીસોટો થઈ જતો એ બીજા રથની અંદરથી વચ્ચે પ્રવેશ કરતો. આ રથ આવ્યો પણ વીજળીના ચમકારાની વાંધો આગળ આવી. રુક્મિણી જોવે ન જોવે હાથ જમણો પકડી રથમાં બેસાડી દીધા અને એ હતા શ્રી બાલકૃષ્ણલાલ કી. આ જમાને રુક્મિણીને રથમાં બેસાડી દીધા. રુક્મિણી જોવે ન જોવે ત્યાં તો પરાક્રમી પુરુષા એક હાથમાં ધનુષ ધારણ કરી અને રાજાઓની સામે ટંકાર કર્યો. એક બાજુ રથ ઉપર રુક્મિણી કે દાવત જો જલ્દી આવી. કૃષ્ણ ભગવાન કહે છે કે રુક્મિણી હું શિયાળનું બચ્ચું નથી હો કે આ બધા મગતરાથી ડરી અને ભાગવા બધું. હું સિંહ બાળ છું. રુક્મિણી હું એનાથી ડરીને એક બાજુ નથી આવ્યો પણ તારું રક્ષણ કરવા માટે મેં રથને એક બાજુ લીધો. એમ કરી ધનુષ હાથમાં લઈ ટંકાર જ્યાં કર્યો ત્યાં તો શિશુપાળને પેલા દંત વક્રમ, પેલો જરાસંધ હતો, દિવ્ય વાંદર હતો, અનેક એવા કુકર્મી અને વિકર્મી રાજાઓ હતા. એ બધા શિશુપાળની કક્ષામાં સાલ્વ રાજા હતા. એના પક્ષમાં હતા. શિશુપાળને બધાએ કીધું શિશુપાળ ખબરદાર, આ તો એલો કાળિયો ઠાકર ગોકુળમાં ગાયોને ચારતો ચારતો રાજ કરવા નીકળી પડ્યો છે. આજે એનો ખોફ બોલાવી દો. શિશુપાળ જ્યાં આવવા જાય ભગવાને એક જ તીર માર્યું. શિશુપાળનો માથો કાપી નાખ્યો. પાછામાં જેટલા તીર હતા એ બધા કપાઈ ગયા અને એક તીરથી શિશુપાળનું ધનુષ તૂટ્યું. શિશુપાળ બિલકુલ હારણ થઈ ગયો. અરે હવે શું કરું? ત્યાંથી મળ્યો ચાલવા. જરાસંધે ખંભો પકડી ઉભો રાખ્યો કે ક્યાં જાય? તો કે હવે તો હે હિમાલયની ગોદમાં. કેમ? હવે ત્યાં તો હું તપ કરી મારા પ્રાણને પાડી નાખ. શું કામે? તો કે મારું જે ભાગ્યમાં જે કન્યા હતી, મારો જે પુરુષાર્થ હતો, મારું જે લક્ષ્ય હતું રુક્મિણી, એ લક્ષ્યને બળજબરીથી ઉપાડી અને આવો એક ગોવાળીઓ લઈ જાય. જગતમાં મારી શું થયું? હું હવે ઊંચા મસ્તકે જગતમાં શું ચાલી શકું કે આવા પામર ગોવાળિયાઓને હાથે હું પરાજિત છું? મારે સાદું થઈ જતું હોય. બીજાએ કીધું સાદું ન થવાય. આવું બધું ચાલ્યા કરે અને એ બધું દુઃખ ને સુખ ન પાછો આવો. આ ગામમાં પગ ન મૂકો. કા કૃષ્ણને મારો, કા એને હરાવીને રુક્મિણી લઈ આવો. આ બે માંથી એક ન કરું ને તો મારે આ ગામનું પાણી હરાય. ટોકડ્યો ભાઈ સોગન લઈ અને 5 ફણા વાળું એક બાણ લીધું. જયારે વર્ધ ચંદ્રાકાર એ બાણ લઈને કૃષ્ણના રથ ઉપર ફેંક્યો.
સંસરાર કરતું બાણ આવ્યું. ભગવાને ચતુરાઈ વાપરી મસ્તક નીચે રાખ્યું, બાણને જવા દીધું. સામે પોતે ધનુષ લઈને ઉભા રહી ગયા. રૂકમૈયો આવ્યો એટલે રૂકમૈયાના તીરને ભગવાન મેળ્યા અસ્ત્ર શસ્ત્રથી કાપ. જ્યારે રૂકમૈયાનું ધનુષ તૂટ્યું, ભગવાને હાથમાં ગદા ધારણ કરી દ્વંદ યુદ્ધ શરૂ કરી દીધું. આવી જા રૂકમૈયા, આજ તો આપણા દેહનો હિસાબ પૂર્ણ થવો જોઈએ. રૂક્ષ્મણીના સંબંધ વખતથી તું રૂકમૈયા મારી આડો હાલે, પણ યાદ રાખજે કે મારો વિરોધ કરનાર કોઈ દિવસ સુખ ચેનમાં જીવો. ભગવાન રૂકમૈયા ખબરદાર એમ કરીને ભગવાને એક જ ગદા મારી. રૂકમૈયો છતો પાડ બની રહ્યો. ક્રોધમાં આવી ગયેલો આ લાલો રૂકમૈયાની છાતી ઉપર ચડી ગયો અને બે હાથે જ્યારે ગળાની ઉપર ભેંસ લગાવી, રૂક્ષ્મણીએ પગ પકડી લીધા છે. લાલા નાથ, હું મારા ભાઈના પ્રાણની રક્ષા માંગુ છું, મારા ભાઈના પ્રાણની ભીખ માંગુ છું. કૃષ્ણ કહે છે કે રૂક્ષ્મણી આ તો તારો શત્રુ હતો, ભલે શત્રુ પણ એ મારો ભાઈ, એ ગમે એમ તો મારો માળી જાયો વીર હતો. નાથ, મને દુનિયા નભાઈ કે છે, હું નભાઈની ગાળ જગતની નહીં ખાઈ શકું. મારા ભાઈનો મને તમે માથે પગ પકડી લીધા. ભગવાન જોજો આ બેનની મહાનતા છે. ગમે એવી બેન હશે બિચારી ગરીબડી, એને આપણે સાસરે વળાવ્યા પછી એના ઘરે સુખ સગવડ સુવિધા હોય કે ન, હંમેશા ભાઈ નું કુશળ રાખે. માધુપુરમાં સર્જાયા રૂક્ષ્મણી વર વાંચિત શ્રી ગોપાલ વંદન પુરવે વાલ ચોલે ગોપતિ ભૈષ્મ કરાય. આ પ્રકારે ભાઈ 11 પદ છે. 11 પદ ની અંદર આ લગ્ન આધારને કંડારવામાં આવ્યો છે. જાદવ જાનૈયા બન્યાને માંડવિયા પણ સોય, વિધિ સહિત વિવાર છો જેમાં પૂર્ણ પણ રાખી. તો આમાં માંડવિયા અને જાનવિયા ક્યાંય લેવા જવાના નહોતા, કારણ કે જે જાનમાં આવ્યા હતા એ જ માંડવિયા થયા. રૂક્ષ્મણીને તો ભગવાન લઈ આવ્યા છે ઘરે, એટલે હવે કોઈ ભીષ્મક રાજાનો માણસ તો હતો ને, એટલે જાદવ જ જાનૈયા બન્યા હતા, એ જ માંડવિયા બન્યા. હવે આ રૂક્ષ્મણીના લગ્નની આપણે કાંઈ આરતી ઉતરશે, એની આપ અનુભવ કરજો. માનસિક રીતે રૂક્ષ્મણીજીના લગ્નમાં તમે આવ્યા છો, તમે જાનમાં છો, તમે માંડવે આવ્યા છો, એવો ભાવ રાખી અને ગવાય તો લગ્નના ગીત ગાજો. શ્રી ગોવર્ધનનાથ કી જય, શ્રી ગિરિરાજ કી જય. શ્રી વાસુદેવાય નમઃ. વસુદેવં સુતં દેવં કૃષ્ણાવતારં દેવકી પરમાનંદં શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરુ પુરાણ પુરુષોત્તમાય શ્રી ભાગવતાય. શ્રી કૃષ્ણ લક્ષ્મણ જય.
સાક્ષાત ડબલો. નમસ્કારાન સમર્પયામિ. પોતે ઉપર ચોખા ચડાવી દો, પગે લાગો. નમસ્કારાન સમર્પયામિ. હવે પાણી આવ્યું, હાથમાં જળ રાખી દો. સાક્ષાત જલવાદાય. આ પુણ્ય છે ને એ પેલા તમને આપવાનું છે, એટલે જયારે કૃષ્ણાર્પણ થાય ત્યારે એ થંભને અહીંથી પગે લાગી લેજો. લીલાવાસી. ઓમ શ્રી મહાગણપતિ નમઃ. હસ્તે સાક્ષાત જલમાદાય. બધા હાથમાં પાણી રાખજો. એક કલશો પાછળ અંબાવી દો. ओम श्री महागणपति नमः. गुरुभ्यो नमः. सर्वे ब्राह्मणानि वरिष्यामो प्रदेशं जलाधनं तदेव लग्नं ताराबलं चंद्रबलं तदेव विद्याबलं देवबलं तदेव लक्ष्यपति छोड़ामी. મનમાં વિષ્ણુ ભગવાનનું પ્રણવાર નામ લેજો. વિષ્ણુ 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 ભગવાન.